પૌરાણિક કથા અનુસાર જ્યારે ચંડ અને મુંડ નામના શક્તિશાળી રાક્ષસોએ દેવતાઓને હેરાન કર્યા ત્યારે આદ્યશક્તિએ અવતાર ધારણ કરીને આ ટેકરી ઉપર તેમનો વધ કર્યો હતો. ચંડ અને મુંડનો સંહાર કરવાને કારણે માતાજી ચામુંડા તરીકે ઓળખાયા હતા. આ ડુંગર આશરે 1173 ફૂટની ઊંચાઈ પર આવેલો છે અને નીચે તળેટીથી માતાજીના દર્શન કરવા માટે ડુંગર ઉપર જવા માટે 1000 પગથિયા ચડીને જવું પડે છે. અને લોકવાયકા મુજબ માતાજી અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા હતા. અને ચોટીલાનો ઇતિહાસ કાઠી દરબારો અને ખાચર રાજ્યો સાથે ગાઢ રીતે જોડાયેલો છે. અને એવું માનવામાં આવે છે કે માતાજીએ ખાચર પરિવારના પૂર્વજોને સાક્ષાત્કાર આપ્યો હતો અને ત્યારથી તેઓ માતાજીની સેવા પૂજા કરે છે. અને આ મંદિરની એક ખાસિયત છે કે આરતી પછી રાત્રિના સમયે ડુંગર પર કોઈ રોકાઈ શકતું નથી. અને લોક માન્યતા છે કે રાત્રિના સમયે માતાજી ત્યાં સ્વયં બિરાજમાન હોય છે અને સિંહ પર સવારી કરે છે, તેથી પૂજારી પણ નીચે આવી જાય છે. અને ડુંગરનો આકાર ચોટલી જેવો હોવાથી અથવા આ પર્વતના શિખર પર માતાજી બિરાજતા હોવાથી આ સ્થળનું નામ ચોટીલા પડ્યું હોવાનું મનાય છે. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો. અને કોમેન્ટમાં જય મા ચામુંડા લખી દેજો.